ગુજરાતના પોરબંદરની એક અદાલતે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને 1997ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે। કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ વ્યાજબી સંકાતી પરના કેસને સાબિત કરી શક્યું નથી। એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુકેશ પંડ્યાએ શનિવારે પોરબંદરના તત્કાલીન પોલીસ અધિક્ષક ભટ્ટને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને આઈપીસી કલમો હેઠળ નોંધાયેલા કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા અને આ કલમ કબૂલાત અને અન્ય જોગવાઈઓ કાઢવા માટે ગંભીર ઇજા પહોંચાડવા સાથે સંબંધિત છે। ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટને અગાઉ જામનગરમાં 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજાને 1996માં પાલનપુરમાં રાજસ્થાનના વકીલને ફસાવવા માટે ડ્રગ્સ રાખવાના કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી। હાલ તે રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ છે। અદાલતે જણાવ્યું હતું કે ફરિયાદી વ્યાજબી શંકાની બહારનો કેસ સાબિત કરી શક્યું નથી કે ફરિયાદીને ગુનાની કબૂલાત કરવા અને ખતરનાક હથિયારો અને ધમકીઓનો ઉપયોગ કરીને પીડા આપીને સ્વેચ્છાએ આત્મસમર્પણ કરવાની ફરજ પાડવામાં આવી હતી। કોર્ટે એ પણ નોંધ્યું હતું કે આરોપી સામે કડક કાર્યવાહી કરવા માટે જરૂરી મંજૂરી જે તે સમયે તેમની ફરજ નિભાવતો જાહેર સેવક હતો આ કેસમાં મેળવવામાં આવ્યો ન હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।